પ્રાચીન સંસ્કૃતિને ભૂલીને અને પશ્ચિમી સંસ્કૃતિને આપણે આગળ લઈ આવ્યા છે અને એ સંસ્કૃતિ આજે નવયુવાન લોકો ખૂબ જ ઝડપથી આગળ વધારી રહ્યા છે। તો એક વાત સમજવું પડશે કે ભારત દેશની અંદર આદિવાસી તરીકે આપણે ખતમ થઈ ગયા છે। આપણી ઓળખાણ માટે આપણો પહેરવેશ, આપણું સંગીત, આપણા તહેવારો, આપણા દેવો એ આપણે ભૂલી ગયા અને વિદેશી લોકોના જે કાલ્પનિક દેવોને આપણે પૂજા કરવા લાગ્યા છે। એ આપણી સંસ્કૃતિને આપણે મૂળ સંસ્કૃતિ તરફ લઈ જવાનું કાર્ય એ નોન જ્યુડિશિયલ સંગઠન કામ કરશે અને એ રીતે કરવામાં આવશે કે એની અંદર કોઈ પક્ષ કે કોઈ ધર્મની વાત આવશે નહીં। આદિવાસી આપણે બધા એક છે। તો આ રીતે આ દેશની અંદર આપણો સમાજ કઈ રીતે એક થાય, કઈ રીતે સમજદારી મેળવે, એ કામ એ સંગઠને કરવું પડશે। તો સાથી મિત્રો, અહીં જે કૃતિ રજૂ થવાની છે તે પણ આદિવાસીની ઉપર જ કૃતિ રજૂ થવાની છે। 9મી ઓગસ્ટની અંદર પણ આપણે એક કૃતિઓ લાવેલા છે અને એ કૃતિની અંદર આદિવાસીનું સંગીત કયું, આદિવાસીનું ગાન કયું, આદિવાસી પૂજા વિધિ, આદિવાસીના દેવો કયા, એ કૃતિની અંદર આવી જાય છે।